ગાઈસ ગાડીમાંથી ડીઝલ ઘણું લીકેજ થાય છે, પંપમાંથી લીકેજ થાય છે, એટલે ઘણું બધું લીકેજ થયું છે. હવે વાકડી ગાડી લગાડી દીધી છે. અહીં ઊંઘી જઈએ. સવારમાં વહેલા ઘરેથી નીકળ્યા પણ ડીઝલ ગંધાય તો બી ધ્યાન નથી કર્યું. છે એક વાકડી આવી ગયા, ડીઝલ તો બધું ખાસું બધું કરી ગયું. હવે અહીં ઊંઘી જઈએ. સવારમાં ગેરેજવાળાને બોલાવીને ઠીક કરાવીને લઈને જમું. ગાઈસ ગાડીમાં પડ્યા બી નાઇટમાં ડીઝલ ઘણું બધું નખાઈ ગયું. નખાવાનું ચાલુ થયું. હવે પંપમાંથી બધું ડીઝલ કરી ગયું એટલે હવે સેલ બી નથી વાગતો. જે ગેરેજવાળાને લેવા કોઈ ગાડીમાં બેસીને ફાઇનલી ગાઈસ ગાડી રેડી થઈ ગઈ. આટલું ડીઝલ નખાયું છે અહીંથી. હવે નીકળીએ ગાડી ભરવા માટે. ડીઝલ ભરાવીને લીક થવાનું હવે બંધ થઈ ગયું છે. હવે નીકળીએ અહીંથી. ફાઇનલી ગાઈસ આપણે ગાડી ભરીને તો આવી ગયા બહાર પંપા ઉપર. અહીં આગળ પાણી ભરી દીધું. ખાસ પાણી તો ભરવા નથી દીધું કેમ કે મકોડા બહુ બધા છે. અહીં આગળ તમને દેખાડો. બાકી ઊભું જ નથી રહેવા દે. આ દેખો ગાઈસ, બહુ બધા મકોડા. માંડ એક જ કેરતો ભર્યો અને ગાડીમાં નાખી દીધો. કાચભાઈ ધોઈ લીધા. રાતના વાગ્યા છે 10:21 થઈ છે. ગાડી હમણાં નાઇટમાં ભરી કેમ કે દિવસે 11 વાગ્યાનો જઈને ભઠ્ઠા ઉપર હતો એટલે રાતના 10 વાગે તો બી ભરી આપી. એક બીજી ગાડી આવી એમને તો નથી ભરી આપી, મને ભરી આપી છે. આ જગ્યા બી એકદમ સુમસાન છે. આ બાજુ એક બી ગાડી નથી, આ બાજુ બી કોઈ નથી, આ બાજુ ગાડી નથી, આ બાજુ ગાડી નથી. એકદમ સુમસાન જગ્યા છે. અહીં આગળ આપણે ઊભા છે. વધારે ઊભું રહેવા જેવું તે નથી. અહીં આગળ પાછું આ સમસાન છે, દેખાતું નથી. ગમ કરીને બતાવો. આ થોડું દેખાય. સમસાન છે આ બાજુ, એટલે આ જગ્યા સારી નહીં કહેવાય. આપણે બી હવે નીકળીએ. ગાડી મસ્ત ચેક કરી લીધી. આ જગ્યા ખતરાવાળી છે એટલે આપણે ઊભા રહેવા તો નથી માંગતા, પણ ગાડીમાં પાણી નાખવાને ગમે તે રીતના ઊભા રહી જઈએ. કંઈ નહીં, આજે તો એકલો છે. રોજ તો બધા હશે. નાઇટ બી બહુ બધી થઈ ગઈ છે. ચલો નીકળીએ. અને આયરન પાવાગઢ બી મસ્ત દેખાય છે. પેલું પાવાગઢ છે એ લાઇટ બળે. આ લાઇટ બળે છે એ પાવાગઢ છે. અહીંથી દૂર બહુ છે પણ ઉપર લાઇટ બળે ને એટલે આપણને દેખાય છે. તો ચલો હવે અહીંથી નીકળે. સુમસાન જગ્યા છે, વધારે ઊભું રહેવા જેવું નથી અહીંયા. આપણે